સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કર્યું હતું ફાઇકોમાઇસિટીસ અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એસ્કોમાઇસિટીસ. સો બિફોર વી સ્ટાર્ટ એસ્કોમાઇસિટીસ we will discuss some important examples of phycomycetes. Phycomycetes ના કેટલાક અગત્યના એક્ઝામ્પલ તમને યાદ કરાવું તો પહેલું એક્ઝામ્પલ છે Phytophthora infestans. Phytophthora infestans નામની ફૂગથી Phytophthora પ્રજાતિ અને infestans જાતિ, આ જે ફૂગ છે તેનાથી early blight of potato એટલે કે બટાકાનો late blight of potato. early blight જે છે અલ્ટરનેરિયા સોલાની થી થાય છે. so late blight of potato. ફરીથી Phytophthora infestans જે છે તેનાથી late blight of potato એટલે કે બટાકા જે છે તેનો મોડો સુકારો. શરૂઆતમાં એનું સીડલિંગ બને, બટાકાનું જે પ્રાંકુર બને એ હેલ્ધી હોય, તંદુરસ્ત હોય, પણ પછીથી અચાનક આ ફૂગનો ચેપ લાગવાના કારણે એ સુકાઈ જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આ ડિઝીઝ જે છે તેને ફેમાઇન ઓફ ઇરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇરલેન્ડનો દુકાળ, ઇરલેન્ડની અંદર બટાકાના જે ખેતરો છે એની અંદર આ લેટ બ્લાઇટ અથવા ફાઇટોફથોરા જે ઇન્ફેસ્ટન્સ નામની ફૂગ છે એનો ચેપ લાગવાથી લેટ બ્લાઇટ અથવા મોડો સુકારો થયો હતો અને સેકન્ડ વર્લ્ડ વોરના ટાઈમે, અને એ ટાઈમે ત્યાં દુકાળ પડ્યો હતો એટલે તેને ફેમાઇન ઓફ ઇરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સો અનધર એક્ઝામ્પલ ઇઝ પિથિયમ સ્પીસીસ. પિથિયમ અથવા પાઇથિયમ જે છે એ જાતિની ફૂગ, પિથિયમ સ્પીસીસની જે ફૂગ છે that will create another disease which is known as damping of disease in tobacco as well as vegetable crops. मतलब કે શાકભાજી અથવા તૃણીય વનસ્પતિ અને ટોબેકો એટલે કે તમાકુ જે છે એની અંદર પિથિયમ જાતિની ફૂગ જે છે તેના ચેપના કારણે ડેમ્પિંગ ઓફ ડિસઓર્ડર થાય છે અને એનાથી પાકનું ઉત્પાદન જે છે એ ઘટે છે. ત્રીજું એક્ઝામ્પલ છે અને એ છે સ્ક્લેરોસ્પોરા ગ્રેમિનિકોલા. ગ્રેમિનિકોલા જે છે ધાન્ય વનસ્પતિને નુકસાન કરતી એક ફૂગ છે. સ્ક્લેરોસ્પોરા ગ્રેમિનિકોલા that will create the green ear disease of બાજરો જે છે એની અંદર ગ્રીન ઇયર ડિઝીઝ. હવે પ્રશ્ન એ થાય કે બાજરાને કઈ ઇયર હોય, એને કાન હોય તો એ ગ્રીન કલરનો કાન થાય? નહીં. બાજરો જે છે ધાન્ય વનસ્પતિ જે છે એની અંદર આ સ્ક્લેરોસ્પોરા ગ્રેમિનિકોલા નામની ફૂગના ઇન્ફેક્શનના લીધે એના જે પુષ્પીય ઘટકો છે એ ગ્રીન કલરના લીવ્સ જેવા સ્ટ્રક્ચર્સમાં મોડિફાઈ થાય છે, રૂપાંતરિત થાય છે. સો આ જે કેરેક્ટરિસ્ટિક છે અથવા તો આ જે ફીચર છે એને આપણે કહીએ છીએ ફાઇલોઇડી. ફાઇલોઇડીનો મતલબ છે કે પર્ણ જેવી રચનાઓની અંદર રૂપાંતરિત થવું. સો ફાઇલોઇડી એટલે કે ફ્લોરલ પાર્ટ્સ are modified into green colored leaves. લીલા રંગના પર્ણો જેવી રચનામાં પુષ્પીય ઘટકોનું મોડિફિકેશન થઈ જાય છે અને આ બીમારીને ગ્રીન ઇયર ડિઝીઝ ઓફ બાજરા તરીકે ઓળખવામાં આવે છે. સો સ્ક્લેરોસ્પોરા ગ્રેમિનિકોલાથી આ બીમારી થાય છે. ચોથું એક્ઝામ્પલ છે પિલોબોલસ અથવા પાઇલોબોલસ. પિલોબોલસ જે છે એ સામાન્ય રીતે એ ડિકમ્પોઝર છે એટલે કે એ વિઘટન પ્રેરતી ફૂગ છે અને ઇટ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓન એનિમલ ડંગ એટલે કે પ્રાણીઓના મળ પર વૃદ્ધિ પામતી હોવાના લીધે પાઇલોબોલસ અથવા પિલોબોલસ નામની જે ફૂગ છે એને કોપ્રોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. સો કેટલા બધા એક્ઝામ્પલ એવા છે કે જેના વિશે આપણી બુકમાં ડિટેલ્સ જે છે એ
નથી આપી. આમ છતાં ફાઇટોફથોરા ઇન્ફેસ્ટન્સ જે છે એનાથી લેટ બ્લાઇટ અથવા તો બટાકાનો મોડો સુકારો થાય છે. પિથિયમ સ્પીસીસ જે છે એનાથી ડેમ્પિંગ ઓફ ડિઝીઝ થાય છે અને ત્યાર પછી એ ડેમ્પિંગ ઓફ ડિઝીઝ જે છે એ ટોબેકો અને વેજીટેબલ ક્રોપ્સમાં જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ છે સ્ક્લેરોસ્પોરા ગ્રેમિનિકોલા, જેનાથી ગ્રીન ઇયર ડિઝીઝ ઓફ બાજરા એટલે કે બાજરાની અંદર પુષ્પીય ઘટકો જે છે ગ્રીન કલરના લીફ જેવા સ્ટ્રક્ચર્સમાં કન્વર્ટ થાય છે, મોડિફાઈ થાય છે અને એ ફીચર અથવા લક્ષણ છે એને આપણે કહીએ છીએ ફાઇલોઇડી. પિલોબોલસ એ કોપ્રોફિલસ ફંજાઈ અથવા કોપ્રોફિલસ ફૂગ છે. અને પાંચમું એક્ઝામ્પલ છે આલ્બુગો કેન્ડિડા. આલ્બુગો કેન્ડિડસ અથવા કેન્ડિડા અથવા સિસ્ટોપસ કેન્ડિડસ. આલ્બુગો કેન્ડિડા અથવા સિસ્ટોપસ કેન્ડિડસ જે છે એ ફૂગની લીધે વનસ્પતિની અંદર ખાસ કરીને ક્રુસીફેરી વનસ્પતિઓ જે છે એની અંદર વ્હાઇટ રસ્ટ ડિઝીઝ, સફેદ રંગનો સડો, વ્હાઇટ રસ્ટ ડિઝીઝ ઓફ ક્રુસીફેરી ફેમિલી ઓર વી કેન સે ક્રુસીફેરી મેમ્બર્સ. ક્રુસીફેરી ફેમિલી જે છે એની અંદર મસ્ટર્ડ ફેમિલી પણ કહેવાય છે. રાઈનું કુળ છે. તો રાઈ જે છે, મસ્ટર્ડ જે છે એના પર્ણ ઉપર સફેદ રંગના ડાઘ અથવા સડો જે છે એ આલ્બુગોના લીધે છે. સો આ થઈ ગઈ ફાઇકોમાઇસિટીસ જૂથના કેટલાક અગત્યના ઉદાહરણની વાત. અને નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ એસ્કોમાઇસિટીસ. So now another group we will discuss another group of fungi, that is Ascomycetes. Ascomycetes જૂથના સભ્યો જે છે એની વાત કરીએ તો એસ્કો ઉપરથી શબ્દ લીધો છે કે these fungi are commonly known as sac fungi. sac fungi, that means કોથળીમય ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. બીકોઝ આની અંદર જે સ્પોર અથવા લિંગી પ્રજનનથી જે બીજાણુઓ બને છે એ કોથળી જેવી રચનામાં સુરક્ષિત હોય છે અને એની ફરતે એક વિશિષ્ટ પ્રકારનો ફ્રૂટિંગ બોડી અથવા ફળકાય બને છે જેને એસ્કોકાર્પ કહેવાય છે. તો એ રીઝનથી એસ્કોમાઇસિટીસ જૂથના સભ્યોને સેક ફંજાઈ અથવા કોથળીમય ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રુપના મેમ્બર્સ જે છે એ સામાન્ય રીતે યુનિસેલ્યુલર પણ હોઈ શકે ઓર ધે કેન બી મલ્ટીસેલ્યુલર. જુઓ, યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલરની વાત કરીએ તો વિટેકરે તો એવું કહ્યું હતું કે માઇકોટા કિંગડમની અંદર એવા જ સજીવોને મૂકવા જોઈએ કે જે મલ્ટીસેલ્યુલર અને સેપ્રોફાઇટિક હોય અથવા હેટ્રોટ્રોફિક હોય. તો અહીંયા તો યુનિસેલ્યુલર છે. સો અહીંયા ઈસ્ટનું એક્ઝામ્પલ છે એસ્કોમાઇસિટ્સમાં અને એ એક્સેપ્શન છે. ઓકે, સો યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય ફૂગનું ઉદાહરણ છે ઈસ્ટ અને મલ્ટીસેલ્યુલર ફૂગનું ઉદાહરણ તમને કહી દઉં તો એ છે પેનિસિલિયમ નોટેટમ અથવા પેનિસિલિયમ. તો આ થઈ ગઈ કોમન માહિતી. ત્યાર પછી these members are mostly they are decomposers. એટલે કે તેઓ વિઘટનની પ્રક્રિયા કરતા સજીવો છે, વિઘટકો છે, સડતા પદાર્થો જે છે અથવા તો વિઘટન પામતા પદાર્થોનું વિઘટન કરે છે. સો મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ સેપ્રોફાઇટિક એટલે કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ જે છે એ એસ્કોમાઇસિટીસ જૂથમાં જોવા મળે છે. સો ડિકમ્પોઝર્સ હોય, સેપ્રોફાઇટિક હોય. સમટાઇમ્સ સમ મેમ્બર્સ આર પેરાસિટિક ઓલ્સો એટલે કે કેટલાક ઘટકો જે છે એ પરોપજીવી પણ છે એટલે કે બીજી કોઈ જીવંત વનસ્પતિ ઉપર તેઓ નિર્ભર હોય અથવા પ્રાણી ઉપર આધાર રાખતા હોય. અને
કેટલાક ઘટકો જે છે they are કોપ્રોફિલસ ઓર કોપ્રોફેગસ, મતલબ કે છાણ પર થતી ફૂગ છે, પ્રાણીઓના મળમૂત્ર પર થતી ફૂગ જે છે, મળ પર થતી હોવાથી છાણ અથવા મળ પર થાય એટલે કોપ્રોફાઇલસ. સો એસ્કોમાઇસિટીસ જૂથના જે સભ્યો છે એ આ રીતની પોષણ પદ્ધતિ ધરાવે છે અને એમના માઇસિલિયમ એટલે કે સુકાઈની વાત કરીએ તો સુકાઈ જે છે એ સામાન્ય રીતે મલ્ટીસેલ્યુલર હોય, બ્રાન્ચ્ડ હોય અને સેપ્ટેટ હોય. ચાલો આ વસ્તુ સમજીએ. મલ્ટીસેલ્યુલર એટલે બહુકોષીય હોય, શાખિત હોય અને સેપ્ટેટ હોય એટલે કે પડદાયુક્ત હોય છે. પડદાયુક્ત ઇન ધ સેન્સ કે આ એનો સુકાય છે તો એના ઉપર આ રીતે બહુકોષીય સુકાઈ હોય અને આ દરેક કોષ કેન્દ્રને છૂટો પાડતો પટલ અથવા પડદો હાજર હોય. જ્યારે ફાઇકોમાઇસિટીસની અંદર, ઝાયગોમાઇસિટીસની અંદર એ પડદા હોતા નથી અને એટલે આપણે એને પ્રાઇમરી અથવા લોઅર ફંજાઈ કીધી હતી. આ યુ માઇકોટા છે અથવા સુવિકસિત ફૂગ છે તો તેની અંદર બહુકોષીય પડદાયુક્ત સુકાઈ જોવા મળે છે અને આ સુકાઈ ઘણી વખત કેવો હોય છે, શાખિત પણ હોય છે, એટલે આમાંથી પણ અલગ અલગ શાખાઓ જે છે એ બનતી રહે છે. બરાબર. ચલો હવે આગળની વાત કરીએ તો મોડ ઓફ રીપ્રોડક્શન. મોડ ઓફ રીપ્રોડક્શન શું આવશે? પ્રજનનની પદ્ધતિની વાત કરીએ તો એસ્કોમાઇસિટીસ જૂથના સભ્યોની અંદર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને જોવા મળે છે. સો આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે એની અંદર અસેક્સ્યુઅલ એટલે કે અલિંગી પ્રજનન અને સેક્સ્યુઅલ એટલે કે લિંગી પ્રજનન બંને પદ્ધતિ જોવા મળે છે. સો અસેક્સ્યુઅલ ધેટ મીન્સ કે અલિંગી પ્રજનન અને સેક્સ્યુઅલ એટલે કે લિંગી પ્રજનન. asexual reproduction it will take place by exogenous કોનિડિયા સ્પોર્સ. કણી બીજાણુ અથવા કોનિડિયા જે છે બહિર્જાત અથવા બહારની તરફ સપાટી પર ઉપસી આવતા કોનિડિયા નામના બહિર્જાતીય બીજાણુઓ દ્વારા થાય છે. જ્યારે લિંગી અથવા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ઇટ વિલ અકર થ્રુ એસ્કોસ્પોર્સ અને એસ્કોસ્પોર્સ જે છે they are એન્ડોજીનિયસ એટલે કે અંતઃજન્ય છે, અંતર્જાત છે એટલે કે અંદર જોવા મળે છે. તો એ પછી સમજીએ. પહેલા હું તમને અલિંગી પ્રજનન પદ્ધતિ શોર્ટમાં સમજાવી દઉં તો કોનિડિયા જે છે એક્ઝોજીનિયસ છે અથવા બહારની સપાટી ઉપર જોવા મળે છે. તો એ કેવી રીતે સર્જાય છે એ સમજીએ. એની અંદર આ સુકાઈ અથવા તો એનો હાઇફી છે, હાઇફી ઉપર કોનિડિયોફોર નામની રચના બને છે. કોનિડિયોફોર અને કોનિડિયોફોર જે છે એસ્કોમાઇસિટીસ જૂથના સભ્યોની અંદર પેનિસિલિયમનું એક્ઝામ્પલ લઈએ તો ઇટ હેઝ બ્રાન્ચ્ડ કોનિડિયોફોર, મતલબ કે આ કોનિડિયોફોર જે છે એ કેવો છે, શાખિત. કોનિડિયોફોર કેમ? કણી બીજાણુને ધારણ કરતો ધાનીધર એટલે કણી બીજાણુ ધાનીધર, મતલબ આમાં બીજાણુધાની નથી બનતી, આમ છતાં આમાં કોનિડિયોફોર એટલે આના ઉપર બીજાણુઓ સર્જાય છે એટલે એને કોનિડિયોફોર તરીકે ઓળખવામાં આવે છે. હવે કોનિડિયોફોર જે છે તેના ઉપર વિશેષ રચનાઓ બને છે જેને આપણે કહીએ છીએ મેટ્યુલી. તો આ જે છે એ મેટ્યુલી છે અને આ મેટ્યુલી ઉપર વિશિષ્ટ કોનિડિયા બીજાણુઓ જે છે એ જોવા મળે છે. મેટ્યુલી ઉપર નાના કદના વર્તુળાકાર અથવા તો ગોળાકાર કોનિડિયા જે છે એ જોવા મળે છે. સિમિલરલી આમાં પણ આવું જ જોવા મળશે. 1 2 3 4 એમ ઘણા બધા કોનિડિયા જે છે એ એના ઉપર અસ્તિત્વ ધરાવે છે. અને જેવો પવન આવે છે, પવનના અથવા પાણીના પ્રવાહ સાથે આ કોનિડિયા જે છે એ વહન પામે છે અને જ્યાં તેમને યોગ્ય પરિસ્થિતિ મળે ત્યાં તેઓ ફરીથી ઉગે છે, અંકુરિત થાય છે અને નવું માઇસિલિયમ એટલે કે નવો સુકાઈ બનાવે છે. તો અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર આ કોનિડિયા બહારની તરફ બનતા હોવાથી તેને એક્ઝોજીનસ અથવા બહિર્જાત બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. સપાટી પરથી જોઈ શકાય છે અને પવન કે પાણી દ્વારા વહન પામે છે. આ અલિંગી છે, આની અંદર એક જ સજીવ ભાગ ભજવે છે. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો
સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે, લિંગી પ્રજનન જે છે એ સ્પોર ફોર્મેશન બીજાણુના સર્જનથી થાય છે ને અહીંયા સર્જાતા જે બીજાણુઓ છે એને આપણે એસ્કોસ્પોર કહીએ છીએ. એસ્કોસ્પોર્સ એટલા માટે કે એ એસ્કી નામની રચનામાં જોવા મળે છે. હવે આ એસ્કી શું છે એ આગળ હું તમને સમજાવીશ, છતાં અહીંયા એકવાર દોરી દઉં કે આવું આમ એસ્કી એટલે આ કોથળી જેવી રચના બને છે. એક કોથળી હોય તો એને એસ્કસ કહેવાય, સિંગલ હોય તો એને એસ્કસ કહેવાય, એસ્કસ, અને પ્લુરલ એટલે કે બહુવચન હોય તો આપણે એને કહીશું એસ્કી, એટલે ઘણી બધી કોથળીઓ અથવા કોથળી જેવી રચનાઓ. સો એસ્કસ અથવા એસ્કી જે બને છે એની અંદર બીજાણુઓ સુરક્ષિત હોય છે અને આ પાછી આ કોથળીની ફરતે પણ એક એક્સ્ટ્રા કવરિંગ બને છે જેને આપણે કહીશું એસ્કોકાર્પ, અને એ ફળકાય છે. તો એ ફળકાય બનવાની પ્રોસેસ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો આપણે એ સમજીએ. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એસ્કોસ્પોરના નિર્માણથી થાય છે, જેમાં બે દૈહિક જુદા જુદા માઇસિલિયમ પરના બે કવક સૂત્રો એકબીજા સાથે જોડાય છે. સો ટુ સોમેટિક માઇસિલિયમ એટલે અહીંયા સોમેટોગેમી થશે અથવા સોમેટિક ફ્યુઝન થશે. સોમેટિક ટુ સોમેટિક હાઇફી, હાઇફી એટલે કવક સૂત્રો ઓફ ડિફરન્ટ માઇસિલિયમ, અલગ અલગ બે ડિફરન્ટ ટાઈપના જે હાઇફી છે કવક સૂત્રો છે એકબીજાની નજીક આવે છે, જોડાય છે અને 3 સ્ટેપમાં પ્રોસેસ થાય જે તમે ભણી ગયા છો. કઈ 3 પ્રોસેસ? પહેલા જીવરસનું સંયુગ્મન, પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન અને પછી અર્ધીકરણની પ્રક્રિયાથી બીજાણુઓ બને છે. તો ચાલો સમજીએ. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર પહેલા ધારો કે આ એક હાઇફી છે અને આ એની નજીક આવતો કોઈ બીજો હાઇફી છે, એટલે કે આ બે દૈહિક કવક સૂત્રો એકબીજાની નજીક આવે છે અને ત્યાર પછી એ નજીક આવી અને એકબીજા સાથે શું કરે છે? જોડાણ સાધે છે, એટલે કે તેઓ એકબીજા સાથે જોડાય છે. આ રીતે એ એકબીજા સાથે જોડાવાથી અથવા એકબીજાની એકદમ નજીક આવે છે અને ત્યાર પછી આ બંનેને છૂટો પાડતો જે પટલ છે એ વિલીનીકરણ પામે છે અને એના લીધે બંને જે કવક સૂત્રો હતા એનો કોષ રસ જે છે, જીવરસ જે છે એ એકબીજામાં મિશ્ર થાય છે અને આ ઘટનાને આપણે કહીએ છીએ પ્લાઝ્મોગેમી. તમે જોઈ શકો છો કે આ બે કોષો છે, આ બે કોષો એની વચ્ચેનો આ જે પટલ છે અહીંયા અદ્રશ્ય થઈ ગયો અને આ જે રચના બની તેને આપણે કહીએ છીએ ડાયકેરિયોન કન્ડિશન, ડાયકેરિયોન અથવા ડાયકેરિયોટિક કન્ડિશન. આની અંદર બે કોષ કેન્દ્ર છે એટલે કે N+N બને છે અને આ ઘટના કે જેની અંદર જીવરસ જે છે એકબીજામાં મિશ્ર થયો એ ઘટનાને આપણે કહીશું પ્લાઝ્મોગેમી, એટલે કે જીવરસનું સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન થયું પરંતુ હજુ કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું નથી. હવે આ ડાયકેરિયોન કન્ડિશન આવવાની સાથે જ હું સિંગલ કલરથી માઇસિલિયમ દોરી દઉં છું. તો આ હાઇફી કે જેની અંદર બે ન્યુક્લિયસ છે અને એને એક અલગ કલરથી ડિનોટ કરું તો એક બ્લેક છે અને એક બ્લુ છે. આ બે અલગ અલગ ડાયકેરિયોન કન્ડિશન ધરાવતો સેલ છે, એના ઉપર એસ્કોજીનિયસ હાઇફી બને છે. there will be formation of એસ્કોજીનસ હાઇફી. એસ્કોજીનસ હાઇફી એટલે એસ્કોજીનસ કવક તંતુ બને છે. એક એવો એક બહિરુદ ભેદ અથવા પ્રવર્ધ ઉપસી આવે છે જે કોથળી જેવો દેખાય છે અને એ સિંગલ હશે તો આપણે એને એસ્કસ કહીશું અને ઘણા બધા બનશે ત્યારે એને એસ્કી કહીશું. ઓકે, હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે કે અહીંયા ડાયરેક્ટ જ આની અંદરનો જે જીવરસ અને કોષ કેન્દ્રના બે ઘટકો છે એ આ એસ્કોજીનિયસ હાઇફી જે છે એની અંદર સ્થળાંતરણ પામે છે અને આ એસ્કોજીનિયસ હાઇફી જે છે એસ્કીમાં કન્વર્ટ થાય છે. સો આ જે અહીંયા એસ્કોજીનસ હાઇફીમાંથી એસ્કી બને છે અને એસ્કીની અંદર આ બંને કોષ કેન્દ્ર જે છે એ સ્થળાંતરિત થાય છે. તો ધેટ ટાઈમ આપણે એને કહીશું, આ જે રચના બની એ રચનાને આપણે કહીશું એસ્કસ.
એની અંદર કોષ કેન્દ્ર અને જીવરસ જે છે એ જમા થઈ ગયું એટલે એને આપણે હવે એસ્કોજીનિયસ હાઇફી ના બદલે એસ્કસ કહીએ છીએ. તો આ રીતનો સુકાઈ જે છે એ તૈયાર થયો. ફરીથી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ની અંદર બે દૈહિક અથવા તો બે સોમેટિક જે કવક તંતુઓ જે છે અથવા હાઇફી જે છે એકબીજાની નજીક આવે છે. પ્લાઝ્મોગેમી થાય છે એટલે કે જીવરસનું સંયુગ્મન થાય છે અને ડાયકેરિયોન અવસ્થા અથવા તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એ સ્થિર બને છે. ત્યાર પછી એ ડાયકેરિયોન બની ગયા પછી જે જગ્યાએ ડાયકેરિયોન બન્યું છે, જે કોષની અંદર બે કોષ કેન્દ્ર થયા છે ત્યાંથી એક વધારાનો એક પ્રવર્ધ નીકળે છે જેને આપણે કીધું એસ્કોજીનિયસ હાઇફી. એસ્કોજીનિયસ હાઇફી બની ગયા પછી આ બંને કોષ કેન્દ્ર અને એનો જીવરસ જે છે એ આ એસ્કી ની અંદર વહન પામે છે અથવા એસ્કસમાં વહન પામે છે. અને હવે there will be the fusion of nucleus and this process is termed as karyogamy. મતલબ કેરિયોગેમી ની ઘટના થશે. કેરિયોગેમી એટલે શું? કોષ કેન્દ્રનું સંયુગ્મન. એટલે હું આવું લખી દઉં કે ચાલો આ આપણું એક એસ્કસ છે અને એની અંદર એક મોટું ડિપ્લોઇડ ન્યુક્લિયસ બની ગયું. દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિમાંથી ડિપ્લોઇડ એટલે દ્વિકીય કોષ કેન્દ્ર બની ગયું. આ n+n હતું અને આ ટ્વાઇસ n થઈ ગયું. સો આ ડિપ્લોઇડ ન્યુક્લિયસ બનવાની જે મતલબ કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાની ઘટના જે છે એ એસ્કસ અથવા તો કોથળી જેવા પ્રવર્ધની અંદર થાય છે. અને ત્યાર પછી બસ જેવું આ એસ્કસ બને છે એટલે હવે આની અંદર મિયોસિસ થશે. મિયોસિસ એટલે શું? અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણની પ્રોસેસથી એટલે કે મિયોસિસ થવાથી એસ્કીની અંદર 4 હેપ્લોઇડ ગેમેટ જેવા અથવા તો 4 એકકીય બીજાણુઓ જે છે સર્જાય છે જેને આપણે કહીએ છીએ એસ્કોસ્પોર્સ અથવા તો ધાની બીજાણુ. અને આ રચના એટલે ધાની અથવા કોથળી. બરાબર. હવે અહીંયા મિયોસિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે એસ્કોમાઇસિટીસ જૂથની અંદર કેરિયોગેમી અને મિયોસિસ એટલે કે કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ ક્યાં થાય છે? તો એ આ ધાની અથવા તો કોથળીમય રચના એસ્કસ જે બને છે એની અંદર થાય છે અથવા બહુવચનમાં એસ્કી કહી શકાય. ઓકે. સો કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું પછી તરત અર્ધીકરણ થઈ અને એકકીય બીજાણુઓ બને છે જેને આપણે એસ્કોસ્પોર્સ કહીએ છીએ. સામાન્ય રીતે એસ્કોમાઇસિટીસ જૂથના સભ્યોની અંદર એકવાર મિયોસિસ થયા પછી એકવાર માઇટોસિસ પણ થાય છે. એકવાર મિયોસિસ થયા પછી એકવાર માઇટોસિસ પણ થાય છે. માઇટોસિસનો અર્થ છે સમસૂત્રી ભાજન અથવા સમભાજન થઈ અને આ જેવા કોષ કેન્દ્ર હતા એ ડબલ થઈ જાય છે એટલે કે 4 ના બદલે 8 કોષ કેન્દ્ર બને છે અને એટલે 8 હેપ્લોઇડ સ્પોર્સ બને છે. પણ ઓછામાં ઓછા 4 બીજાણુ તો બને જ છે. મોટા ભાગે 8 બનતા હોય છે પણ એટલીસ્ટ 4 બીજાણુઓ જે છે એ બને છે. હવે આ મિયોસિસ કમ્પ્લીટ થતું હોય અથવા મિયોસિસની ઘટના આગળ વધતી હોય છે એ જ ડ્યુરેશનમાં કેટલાક વેજીટેટિવ હાઇફી અથવા કેટલાક વાનસ્પતિક જે હાઇફી અથવા કવક સૂત્રો છે એ આ એસ્કોજીનિયસ અથવા એસ્કસ જે છે એની સરાઉન્ડિંગમાં એક વધારાનું એક કવર બનાવે છે અને આ કવરને કહેવાય છે એસ્કોકાર્પ. એસ્કોકાર્પ્સ બને છે. એસ્કોકાર્પ જે છે ખરેખર શું છે? ઇટ ઇઝ અ ફ્રૂટિંગ બોડી. ખરેખર એ તો એક ફળકાય છે એટલે બીજાણુ ધાની જેવી રચના છે એવું કહીએ તો ચાલે. સો આ ફળકાયની અંદર એસ્કી છે અથવા એસ્કસ છે ને એની અંદર બીજાણુ છે એટલે બીજાણુઓ અંદરની તરફ સુરક્ષિત હોવાથી આપણે એને કહીશું કે દે આર એન્ડોજીનિયસ એસ્કોસ્પોર્સ. મતલબ કે અંતર્જાત અથવા અંદરની તરફ જોવા મળતા ધાની બીજાણુઓ. અંતર્જાત બીજાણુઓ જે છે અથવા ધાની બીજાણુઓ જે છે એ 8 બને છે પરંતુ ઓછામાં ઓછા 4 તો હોય જ છે. ઓકે. અગેન પછીથી આ એસ્કોકાર્પ અને એસ્કી ફાટવાથી આ બીજાણુઓ જે છે એટલે કે એસ્કોસ્પોર્સ જે છે એ મુક્ત થાય છે અને આ એસ્કોસ્પોર્સ જે છે તેઓ અંકુરણ પામી અને ફરી પાછા આવા કવક સૂત્રો જે છે એ જર્મિનેશનની પ્રોસેસથી બનાવે છે અથવા તેઓ ફરીથી અંકુરિત થાય છે ઇન ધ સેન્સ કે તેઓ ફરીથી વૃદ્ધિ પામે છે
અને તેઓ નવા કોષો બનાવી અને ફરી પાછા આવા દૈહિક જે હાઇફી અથવા કવક સૂત્રો હતા એવી રચનાઓ ધારણ કરે છે. તો આ થઈ ગયું એસ્કોસ્પોર બનવાની ઘટના. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે કેરિયોગેમી અને મિયોસિસ બંને એસ્કસમાં થાય છે. એની ફરતે વધારાનું એક લેયર બને છે જે આ એસ્કસને સુરક્ષિત કરે છે, જેને આપણે કીધું એસ્કોકાર્પ, અને એ ખરેખર એક ફ્રૂટિંગ બોડી છે. આ રીતે બીજાણુઓ અંદર સુરક્ષિત હોવાથી તેને એન્ડોજીનિયસ અથવા અંતર્જાત બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. સો thus we have completed એસ્કોમાઇસિટીસ, અને એસ્કોમાઇસિટીસ જે છે તેના કેટલાક અગત્યના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો important examples of ascomycetes. એસ્કોમાઇસિટીસ જે છે એના કેટલાક અગત્યના ઉદાહરણ. Important examples of fungi ascomycetes. એસ્કોમાઇસિટીસ જૂથના અગત્યના ઉદાહરણ કયા હોઈ શકે? સો પહેલું એક્ઝામ્પલ છે પેનિસિલિયમ. પેનિસિલિયમ નામની ફૂગ જે છે એની ઘણી બધી જાતિઓ છે. પેનિસિલિયમ પ્રજાતિ છે. પેનિસિલિયમ પ્રજાતિની ઘણી બધી જાતિઓ આપણે સમજીએ તો પેનિસિલિયમ નોટેટમ, આ શોર્ટમાં લખું છું પી એટલે પેનિસિલિયમ નોટેટમ એ એની જાતિ છે. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામનું ઔષધીય દ્રવ્ય અથવા એન્ટીબાયોટિક મેળવવામાં આવ્યું હતું. Penicillium was obtained by Alexander Fleming. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક જે છે પ્રયોગશાળામાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા પર પ્રયોગ કરી રહ્યા હતા, અને એ ડ્યુરેશનમાં એમણે જોયું કે કેટલીક જગ્યાએ જ્યાં પેનિસિલિયમ નામની ફૂગ હતી એ જગ્યાએ આ બેક્ટેરિયાની વૃદ્ધિ નથી થતી, અને ત્યાર પછી આ પહેલું એન્ટીબાયોટિક એટલે કે પ્રથમ આપણે એવું કહીએ કે પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એન્ટીબાયોટિક અથવા ફર્સ્ટ એન્ટીબાયોટિક છે, પ્રતિજૈવિક દ્રવ્ય જે છે એ ફ્લેમિંગ દ્વારા શોધવામાં આવ્યું હતું, અને એમને આ કાર્ય બદલ નોબેલ પ્રાઇઝ મળ્યો છે. સો પેનિસિલિયમ નોટેટમમાંથી પેનિસિલિન મળે છે. ત્યાર પછી પેનિસિલિનની આના સિવાયની ઘણી બધી જાતિઓ છે, જેમ કે પેનિસિલિન ગ્રીઝિયોફલ્વમ. પેનિસિલિન ગ્રીઝિયોફલ્વમ નામની જે જાતિ છે એમાંથી અંડરલાઈન કરું જાતિ છે તો ગ્રીઝિયોફલ્વમ નામની જાતિમાંથી ગ્રીઝિયોફલ્વિન મળે છે. ગ્રીઝિયોફલ્વિન નામની એન્ટીબાયોટિક મળે છે, પણ એ ફૂગનો નાશ કરતી એક દવા છે. તો ગ્રીઝિયોફલ્વિન નામની એન્ટીફંગલ એન્ટીબાયોટિક દવા મળે છે, અથવા તો જૈવિક ઘટકોનો નાશ કરતી દવા, સૂક્ષ્મજીવોનો દૂર કરતી દવા છે, એન્ટીફંગલ છે, મતલબ કે ફૂગના ચેપને દૂર કરતી દવા એન્ટીફંગલ જે છે એ છે ગ્રીઝિયોફલ્વિન, જે પેનિસિલિયમ ગ્રીઝિયોફલ્વમ માંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પેનિસિલિયમ કેમેમ્બર્ટી અને પેનિસિલિયમ રોક્વીફોર્ટી જે છે આ બંને એવી ફૂગ છે કે જેમાંથી જે ચીઝ જે છે એનું ઉત્પાદન થાય છે. ડેલિકેસી જે છે, મતલબ કે ચીઝની અંદર એક્સ્ટ્રા ફ્લેવર માટે આ રોક્વીફોર્ટી અને કેમેમ્બર્ટી જાતિના સભ્યો જે છે એ વપરાય છે. તો પેનિસિલિયમ કેમેમ્બર્ટીમાંથી કેમેમ્બર્ટી નામની ચીઝ બનાવવામાં આવે છે, અને પેનિસિલિયમ રોક્વીફોર્ટીમાંથી રોક્વીફોર્ટી ચીઝ જે છે એનું ઉત્પાદન થાય છે. સો આ ચાર જાતિઓ જે છે એ અગત્યની છે. આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછાય, સીધો પ્રશ્ન પૂછાય કે પેનિસિલિન નામનું પહેલું એન્ટીબાયોટિક જે છે એ પેનિસિલિન માંથી મળ્યું હતું, અને પેનિસિલિન કયા જૂથનું સભ્ય છે તો એસ્કોમાઇસિટીસ. ગ્રીઝિયોફલ્વમ જે છે એમાંથી ગ્રીઝિયોફલ્વિન નામની દવા મળે છે જે ફૂગનો નાશ કરે છે, અને કેમેમ્બર્ટી અને રોક્વીફોર્ટીના સભ્યો જે છે એ ચીઝના ઉત્પાદનમાં ઉપયોગી છે.
Now, second and very important example is aspergillus. aspergillus જે છે એની પણ ઘણી બધી જાતિઓ છે. તો હું ટૂંકમાં અહીંયા લખી દઉં કે aspergillus fumigatus. aspergillus fumigatus is very very dangerous. અને એનાથી હ્યુમન્સ અને કેટલ્સમાં બીમારીઓ થાય છે. કેટલ્સ એટલે ઘાસચારો ખાતા જે પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, જીરાફ વગેરે. સો એની અંદર એસ્પરજીલસ ફ્યુમિગેટસ ના ચેપથી મનુષ્ય એટલે કે હ્યુમન્સ અને દુધાળા પશુઓ એટલે કે ગાય, ભેંસ વગેરે કેટલ્સ જે છે એની અંદર આ એસ્પરજીલસ જે છે એની જાતિ ફ્યુમિગેટસ થી એસ્પરજીલોસિસ નામની બીમારી થાય છે. આ એસ્પરજીલોસિસ નામની બીમારી જે છે એના બે પ્રકાર છે. એસ્પરજીલોસિસ જે છે એસ્પરજીલોસિસ ઓફ ઈયર, એસ્પરજીલોસિસ ઓફ ઈયર, અને એનું મુખ્ય સિમ્પટમ છે કે કાનમાં ખૂબ દુખાવો થાય. તો એ કાનની અંદર પેઇન અથવા દુખાવો કરવા માટે જવાબદાર ફૂગ છે એસ્પરજીલસ ફ્યુમિગેટસ. અને આ જ ફૂગનું ઇન્ફેક્શન કાનના બદલે લંગ્સની અંદર જાય તો એસ્પરજીલોસિસ ઓફ લીવર, લંગ એટલે ફેફસા, ફેફસાનું એસ્પરજીલોસિસ થાય. અને ફેફસાનું એસ્પરજીલોસિસ તો છે કાનના એસ્પરજીલોસિસ થી ઘણું ડેન્જરસ છે. એના સિમ્પટમ્સ જે છે ટ્યુબરક્યુલોસિસ, ટીબી જે છે એને મળતા આવે છે. તો એસ્પરજીલસ ફ્યુમિગેટસ જે છે એનાથી એસ્પરજીલોસ નામની બીમારી મનુષ્ય તેમજ દુધાળા પશુઓમાં થાય છે, જેમાં કાનનો એસ્પરજીલસ જે છે એ કાનમાં દુખાવો કરે છે અને લંગ્સ અથવા ફેફસાનો એસ્પરજીલસ છે એનાથી ટીબી જેવા લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી એસ્પરજીલસ ફ્યુમિગેટસ પછી એસ્પરજીલસ ફ્લેવસ. આ પણ એક અગત્યની ફૂગ છે. એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગ જે છે કેશ્યુનટ અને પીનટ્સ પર, મતલબ કે કાજુ અને જે શીંગ છે, મગફળી જે છે, પીનટ્સ અને કેશ્યુનટ જે છે એના સંગ્રહિત ખોરાક, મતલબ આપણે એના આખું વર્ષ દરમિયાન જે એના દાણા અથવા બીજ સીડ્સને તમે સ્ટોર કરો છો તો એના સ્ટોરેજ ફૂડ જે છે, સ્ટોરેજ ફૂડ અથવા સીડ્સ જે છે કોના, કેશ્યુનટ અને પીનટ્સ જે છે આ બંનેની ઉપર એ વૃદ્ધિ પામે છે. ઘણી વખત આ કાજુ અથવા તો મગફળીના બીજ સડી જાય છે તો એની અંદર જે સડો થાય છે એસ્પરજીલસ ફ્લેવસના લીધે છે. એસ્પરજીલસ ફ્લેવસ જે છે એ આ પદાર્થોમાં જ્યારે સડો પ્રેરે છે અથવા વૃદ્ધિ પામે છે ત્યારે એક પદાર્થ મુક્ત કરે છે જેને આપણે કહીએ છીએ અફ્લાટોક્સિન. એફ્લાટોક્સિન અથવા અફ્લાટોક્સિન નામનો વિષારી પદાર્થ મુક્ત કરે છે. અફ્લાટોક્સિન જે છે ઇટ ઇઝ કાર્સિનોજેનિક, મતલબ કે એ કેન્સર પ્રેરક છે. એનાથી આપણને લીવર એટલે કે યકૃતનું કેન્સર થઈ શકે છે. તો એસ્પરજીલસ ફ્લેવસ તો બહુ જ ડેન્જર છે, એનાથી આપણને કેન્સર થઈ શકે છે. અનધર એક્ઝામ્પલ ઓફ એસ્પરજીલસ ઇઝ, આ તમે વારંવાર ભણવાના છો, એસ્પરજીલસ નાઇઝર. એસ્પરજીલસ નાઇઝર જે છે એને હું ક્લાઉડ બનાવીને લખું, તમે એને ખાસ યાદ રાખજો કે એસ્પરજીલસ નાઇઝર. આપણે આગળ પણ 12th માં પણ આના વિશે ભણીશું કે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ જે છે ઇટ ઇઝ નોન એઝ વીડ ઓફ લેબોરેટરી. લેબોરેટરી જે છે એના વીડ્સ તરીકે ઓળખાય છે. એટલે શું, પ્રયોગશાળાની અંદર થતું નીંદણ, કન્ટામિનેશન. મતલબ કે તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો છો અને એની અંદર આ એસ્પરજીલસ નાઇઝર ફૂગ જે છે એનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે. તમે ઉછેરી રહ્યા હો ઇકોલી બેક્ટેરિયાને બની જાય એસ્પરજીલસ નાઇઝર, એવું બની શકે. સો દે આર કોમનલી નોન એઝ વીડ્સ ઓફ લેબોરેટરી. પ્રયોગશાળાના તે નિંદણ તરીકે વર્તે છે અને તેમાંથી ઔદ્યોગિક સ્તરે સાઇટ્રિક એસિડ અથવા સિટ્રિક એસિડ જે છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ થઈ ગઈ એસ્પરજીલસની 3 જાતિ. એસ્પરજીલસ ફ્યુમિગેટસ થી એસ્પરજીલોસિસ થાય છે જે કાન અથવા તો ફેફસાને નુકસાન કરે છે. એસ્પરજીલસ ફ્લેવસ થી અફ્લાટોક્સિન મુક્ત થાય છે જે કાર્સિનોજેનિક છે, લીવરનું યકૃતનું કેન્સર પ્રેરે છે. અને એ સામાન્ય રીતે કેશ્યુનટ અને પીનટ્સ એટલે કે મગફળી અને કાજુના જે સંગ્રહિત પદાર્થો અથવા ખોરાક છે એમાં વૃદ્ધિ પામે છે અને અફ્લાટોક્સિનના સ્ત્રાવથી તે કેન્સર સર્જે છે.
એસ્પરજીલસ નાઇઝર જે છે એ ખૂબ અગત્યનું એક્ઝામ્પલ છે, કારણ કે these are known as weeds of laboratory, પ્રયોગશાળાના નિંદણ તરીકે વર્તે છે અને એમાંથી સિટ્રિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. એમની મદદથી સિટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે. સો આ થઈ ગયા બે એક્ઝામ્પલ. હવે પેનિસિલિયમ અને એસ્પરજીલસ સિવાયના આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફર્ધર ત્રીજું એક્ઝામ્પલ લઈએ, ક્લેવિસેપ્સ પુર્પુરિયા. ક્લેવિસેપ્સ પુર્પુરિયા. આ ક્લેવિસેપ્સ પ્રજાતિની ફૂગ જે છે એમાંથી પુર્પુરિયા જાતિ જે છે ઇટ વિલ ક્રિએટ ધ ઇર્ગોટ ડિઝીઝ. ઇર્ગોટ નામની બીમારી સર્જે છે. ઇર્ગોટ ઓફ રાઈ ઓર બાજરા. બાજરાની અંદર ઇર્ગોટ નામની બીમારી કરે છે. સો ઇર્ગોટ ડિઝીઝ ઓફ બાજરા અથવા એ ધાન્ય વનસ્પતિની અંદર આ ઇર્ગોટ બીમારી કરે છે. સો ધાન્ય વનસ્પતિનું બીજું ઉદાહરણ લઈએ તો રાઈ, બાર્લીઝ વગેરે લઈ શકાય. બાજરાની અંદર તો ઇર્ગોટ કરે છે, એની સાથે સાથે રાઈમાં પણ કરે છે. સી રાઈ એટલે મસ્ટર્ડ નહીં, આ રાઈ જે છે એ જવ જેવું, ઓટ્સ જેવું ઘઉંને મળતું આવતું એક વનસ્પતિ અથવા ધાન્ય છે. તો એ રાઈ અને બાજરા બંને જેવા ધાન્યની અંદર તે ઇર્ગોટ નામની બીમારી કરે છે. અને આ ક્લેવિસેપ્સ પુર્પુરિયા જે છે એમાંથી લાઇસર્જિક એસિડ ડાઇથાઇલ એમાઇડ પણ લાઇસર્જિક એસિડ ડાઇથાઇલ એમાઇડ નું ઉત્પાદન કરવામાં આવે છે. સો લાઇસર્જિક એસિડ ડાઇથાઇલ એમાઇડ જે છે ઇટ ઇઝ અ હેલ્યુસિનોજેનિક પદાર્થ. હેલ્યુસિનોજેનિક પદાર્થ છે. હેલ્યુસિનોજેનિક મતલબ ભ્રમ સર્જતો, માયાજાળ સર્જતો પદાર્થ છે, એક ડ્રગ છે. સો LSD is a kind of drug, નાર્કોટિક પદાર્થ છે, હેલ્યુસિનોજેનિક છે, જે ભ્રમ અથવા માયાજાળ સર્જે છે. તો એનું ઉત્પાદન પણ ક્લેવિસેપ્સ પુર્પુરિયામાંથી થાય છે. ચોથું અને ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે ન્યુરોસ્પોરા ક્રેસા. ન્યુરોસ્પોરા ક્રેસા જે છે જેના ઉપર બીડલ અને ટેટમ નામના બે સાયન્ટિસ્ટે, બીડલ અને ટેટમ નામના બે વૈજ્ઞાનિકો જે છે એમણે વન જીન વન એન્ઝાઇમ, એક જનીનમાંથી એક ઉત્સેચક બને છે એવો સિદ્ધાંત સાયન્ટિસ્ટ બીડલ અને ટેટમ દ્વારા આપવામાં આવ્યો હતો. સો બીડલ અને ટેટમ નામના વૈજ્ઞાનિકે ન્યુરોસ્પોરા ક્રેસા જે છે એના ઉપર પ્રયોગો કર્યા હતા. અને આનો જે હાઇફી છે, ન્યુરોસ્પોરા જે છે એનો કવક તંતુ જે છે એ આપણા ન્યુરોન્સ જેવો, એટલે કે આપણા અક્ષતંતુઓ જે છે એની સાથે મળતો આવતો હોવાથી એનું નામ ન્યુરોસ્પોરા રાખેલું છે. સો ન્યુરોસ્પોરા ક્રેસા જે છે એ ઇટ ઇઝ યુઝફુલ ટુ સ્ટડી ધ પ્લાન્ટ જીનેટિક્સ. વનસ્પતિના જનીન વિદ્યાને લગતા પ્રયોગો કરવા, બાયોકેમિકલ એક્સપેરિમેન્ટ્સ કરવા માટે આ ન્યુરોસ્પોરા ક્રેસા જે છે એ વપરાય છે. અને કેટલાક સાયન્ટિસ્ટ એમને ડ્રોસોફિલા ઓફ પ્લાન્ટ કિંગડમ પણ કહે છે. ખરેખર ડ્રોસોફિલા ઓફ પ્લાન્ટ કિંગડમ તો વનસ્પતિ સૃષ્ટિનું થાય તો કોઈ હાયર પ્લાન્ટ લેવી જોઈએ, પણ શરૂઆતમાં ફૂગ જે છે એને પણ વનસ્પતિમાં જ મૂકેલી હતી એટલે ન્યુરોસ્પોરાને ડ્રોસોફિલા ઓફ પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિનું ડ્રોસોફિલા કીધું છે. હવે તમારા માટે પ્રશ્ન એ હશે કે ડ્રોસોફિલા એટલે શું? ડ્રોસોફિલા એક ફળ માખી છે જેના ઉપર થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા હતા અને એના બેઝ ઉપરથી એમણે વ્યતિકરણની શોધ કરી હતી. તો એ તમે જનીન વિદ્યાવાળા ચેપ્ટર જ્યારે 12થમાં ભણશો ત્યારે આપણે ડિટેલમાં જોશું. સો ન્યુરોસ્પોરા જે છે એ પ્લાન્ટ જીનેટિક્સ અને બાયોકેમિકલ એક્સપેરિમેન્ટ માટે યુઝ થાય છે અને એને પ્લાન્ટ કિંગડમનું ડ્રોસોફિલા કહેવાતું હતું, પણ હવે આ વર્ગીકરણ પછી એને ફૂગ સૃષ્ટિમાં મૂકેલું છે તો એને વનસ્પતિ સૃષ્ટિનું ડ્રોસોફિલા કહી શકાતું નથી, ફૂગ સૃષ્ટિનું કહી શકાય. આના પરથી વન જીન વન એન્ઝાઇમ કોન્સેપ્ટ આપ્યો તો બીડલ અને ટેટમે. ત્યાર પછી એસ્કોમાઇસિટીસ જૂથના સભ્યોના બીજા ઉદાહરણની વાત કરીએ તો ઈસ્ટ જે છે એની ઘણી બધી જાતિઓ છે, જેમાંથી સેકેરોમાઇસીસ સેરીવિસી જે છે આ જાતિની ઈસ્ટમાંથી આથવણની ક્રિયાથી બિયર એટલે કે દારૂ અને બ્રેડ જે છે એનું ઉત્પાદન થાય છે. તો
એને બેકર્સ ઈસ્ટ અને બેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેવરેજીસ બનાવવામાં આવે, પીણા બનાવવામાં આવે એટલે બેવર્સ ઈસ્ટ, અને બેકરી પ્રોડક્ટ્સ બને છે એટલે બેકર્સ ઈસ્ટ કહેવાય છે. સેકેરોમાઇસીસ સેરેવિસી. અને ત્યાર પછી એસ્કોમાઇસીટીસ જૂથના સભ્યોની અંદર આગળનું એક્ઝામ્પલ લઈએ તો મોર્સેલા અથવા મોર્કેલા. મોર્સેલા એટલે કોમનલી આપણે જેને મોરેલ્સ કહીએ છીએ. ટેક્સ્ટ બુકની અંદર એવું આપ્યું છે કે મોરેલ્સ અને બફલ્સ જે છે અથવા ટ્રફલ્સ અને મોરેલ્સ જે છે તે આર ડેલિકેસીઝ ઓફ એસ્કોમાઇસીટીસ. એ સાચી વાત છે. ડેલિકેસીઝ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ ફૂગના એક્ઝામ્પલ છે. એસ્કોમાઇસીટીસ જૂથની આ જે મોરેલ્સ અને ટ્રફલ્સ અથવા બફલ્સ જે છે એ ખાદ્ય પદાર્થોની બનાવટમાં અથવા એ ખોરાક તરીકે વપરાતી ફૂગના ઉદાહરણ છે. સો વી હેવ કમ્પ્લીટેડ એસ્કોમાઇસીટીસ, અને નેક્સ્ટ પાર્ટમાં આપણે ડિસ્કસ કરીશું આના પછીનું ગ્રુપ એટલે કે બેસિડિયોમાઇસીટીસ. સો ઇન ધીસ પાર્ટ વી વિલ ડિસ્કસ અનધર ગ્રુપ ધેટ ઇઝ બેસિડિયોમાઇસીટીસ. તો બેસિડિયોમાઇસીટીસ જે છે they are generally or commonly known as club fungi. They are generally known as club fungi. ક્લબ ફંજાઈ એટલા માટે કે એનો શેપ જે છે ક્લબ શેપનો છે. આ રીતે આમ અર્ધગોળ આકારના દેખાતા હોવાથી, ક્લબ શેપના હોવાથી એ મેમ્બર્સને ક્લબ ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. સો સામાન્ય રીતે એ મલ્ટીન્યુક્લિયેટ છે એટલે કે બહુકોષ કેન્દ્રીય સજીવો છે. અને બેસિડિયોમાઇસીટીસ ગ્રુપની અંદર મોસ્ટલી કયા ઓર્ગેનિઝમ્સ જે છે ઇન્ક્લુડ થાય છે તો જનરલી એની અંદર મશરૂમ્સ એટલે કે મશરૂમ ફૂગનો સમાવેશ થાય છે. પફ બોલ્સ આર ઇન્ક્લુડેડ એન્ડ પફ બોલ્સ, મશરૂમ્સ અને એની સાથે સાથે ઘણા બધા ઓર્ગેનિઝમ્સ છે જેમ કે રસ્ટ અને ડિઝીઝ કોઝિંગ જે બેસિડોમાઇસીટીસ છે એના એક્ઝામ્પલ લઈએ તો એ પણ આ જૂથની અંદર સમાવેશ પામે છે. તો મશરૂમ, પફ બોલ્સ અને સ્મટ્સ અને રસ્ટ ક્રિએટ કરતી જે ફૂગ છે એનો સમાવેશ આ જૂથની અંદર કરવામાં આવે છે. તો એની સાથે સાથે આપણે બ્રેકેટ ફંજાઈ જે છે એને પણ ઇન્ક્લુડ કરીએ તો બ્રેકેટ ફંજાઈ અથવા તો બ્રેકેટ ફૂગ જે છે એના ફડકાઈ બ્રેકેટ જેવા હોવાથી એને બ્રેકેટ ફંજાઈ કહેવાય છે. તો મશરૂમ, પફ બોલ્સ અને બ્રેકેટ ફંજાઈની ડિટેલ્સ આમાં આપણે ભણવાના છીએ. બેસિડિયોમાઇસીટીસ જૂથના સભ્યો ક્યાં જોવા મળે છે એ લખીએ તો they are found or they are present in soil એટલે કે જમીનમાં જોવા મળે છે. on logs એટલે લાકડાના જે ગોળવાઓ હોય છે એના પર જોવા મળે છે. tree stumps એટલે કે ઝાડના જે થડ છે, વૃક્ષોના થડ પર અથવા તો કાપેલા લાકડાના જે ગોળવા અથવા તો પડતા અથવા સડતા પદાર્થો પર, અને સોઇલની અંદર એટલે કે જમીનમાં જોવા મળે છે. મુખ્યત્વે આ વિઘટન પામતા પદાર્થોમાં સમટાઇમ્સ ઇટ ઇઝ પેરાસિટિક ઇન લિવિંગ પ્લાન્ટ્સ, મતલબ કે જીવંત વનસ્પતિના શરીરમાં પણ હોય છે. ફોર એક્ઝામ્પલ રસ્ટ ફંજાઈ એન્ડ સ્મટ ફંજાઈ. they will create rust and smuts. રસ્ટ એટલે ગેરુ અને સ્મટ એટલે અંગારીઓ. ગેરુ અને અંગારિયા અથવા અંગારીઓ નામની બીમારી જે છે આ ગેરુ અને અંગારિયાની બીમારી ઘઉંની અંદર થતી જોવા મળે છે. તો એ મશરૂમ્સ અથવા તો પફ બોલ્સ કે બ્રેકેટ ફંજાઈના કેટલાક મેમ્બર્સ જે છે એમાં ઇન્વોલ્વ થાય છે. ઓકે, નાઉ ધ માઇસેલિયમ અથવા માઇસિલિયમ જે છે એનું કવક ઝાડ જે છે એ કેવું હોય છે? બેસિડિયોમાઇસીટીસ જૂથના સભ્યોની અંદર બે પ્રકારના કવક ઝાડ અથવા બે ટાઈપના માઇસિલિયમ બને છે. પહેલો છે પ્રાઇમરી માઇસિલિયમ એટલે કે પ્રાથમિક માઇસિલિયમ. પ્રાથમિક કવક ઝાડ છે that will be મોનોકેરિયોનિક અથવા મોનોકેરિયોટિક. એની અંદર એક જ કોષ કેન્દ્ર છે તો દરેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર હોય એવો માઇસિલિયમ એટલે પ્રાઇમરી અથવા મોનોકેરિયોનિક. અને સેકન્ડરી અથવા ડાયકેરિયોનિક જે છે, ડાયકેરિયોટિક અથવા ડાયકેરિયોનિક જે છે એને આપણે સેકન્ડરી અથવા દ્વિતીયક માઇસિલિયમ તરીકે ઓળખીએ છીએ. અને તમને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન વાળો ટોપિક આનો આપણે સમજીએ ત્યારે સમજાશે. સો બેસિકલી એના માઇસિલિયમ જે છે પ્રાથમિક અને દ્વિતીયક એમ બે ટાઈપના હોય છે. પ્રાથમિક માઇસિલિયમ જે છે એની અંદર દરેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર હોય છે, જ્યારે
દ્વિતીયક અથવા તો સેકન્ડરી માઇસિલિયમ બને છે ત્યારે એની અંદર બે બે કોષ કેન્દ્ર થઈ જાય છે અને એ માટે આપણે એના માઇસિલિયમ જે છે એ બ્રાન્ચ્ડ અને સેપ્ટેટ છે એવું કહેવાય. શાખિત અને સેપ્ટેટ એટલે કે પડદાયુક્ત છે. બ્રાન્ચ્ડ એન્ડ સેપ્ટેટ એટલે કે શાખિત અને પડદાયુક્ત રચના છે. તો અહીંયા બનતા પડદા જે છે એની રચના તમને સમજાવું તો બે ક્રમિક કોષોને જુદા પાડતા પડદા જે છે એ વિશેષ પ્રકારના ડોમ શેપના બને છે અને આ ડોમ શેપના પડદાના લીધે બે ફૂગના અથવા નજીકના કોષો છે એ એકબીજા સાથે જીવરસની હેરફેર કરી શકે છે, પરંતુ એની વચ્ચેનું છિદ્ર એમ તો સામાન્ય રીતે મોટું હોય છે પણ એમાંથી કોષ કેન્દ્ર પસાર થઈ શકતું નથી. એટલે લાઈક આ આનું કોષ કેન્દ્ર છે અને અહીંયા એક બીજું કોષ કેન્દ્ર છે, તો આ કોષ કેન્દ્ર આમાંથી પસાર થઈ શકે એટલું મોટું છિદ્ર બનાવતા નથી. તો આ વિશેષ પ્રકારના પડદાઓ જે છે, જે ડોમ શેપના પડદા બને છે, એ પડદાને આપણે કહીએ છીએ પેરેન્થોઝોમ્સ. પેરેન્થોઝોમ્સ નામની રચનાઓ બને છે. તો આ પેરેન્થોઝોમ્સ છે. બરાબર. તો આ થઈ ગયું માઇસિલિયમ. બે પ્રકારના માઇસિલિયમ હોય, એક છે પ્રાથમિક અને બીજું છે દ્વિતીયક. પ્રાથમિકની અંદર એક કોષ કેન્દ્ર હોય અને દ્વિતીયકની અંદર બે બે કોષ કેન્દ્ર હોય. ધારો કે એની અંદર બે કોષ કેન્દ્ર બનશે તો એ કોષ કેન્દ્ર આમાં બે છે ને આમાં એક છે, તો અહીંયા ક્લેમ્પ કનેક્શન થશે. ક્લેમ્પ કનેક્શન અથવા હૂક જેવી રચનાથી આ કોષ કેન્દ્ર જે છે એ બાજુના કોષમાં જશે જ્યારે લિંગી પ્રજનન થશે ત્યારે. તો ચાલો આપણે ડાયરેક્ટ હવે પ્રજનન ઉપર ચર્ચા કરીએ. તો બેસિડિયોમાઇસિટીસ ગ્રુપના મેમ્બર્સની અંદર અલિંગી પ્રજનન અથવા તો અસેક્સ્યુઅલ સ્પોર્સ જે છે જોવા મળતા નથી. અસેક્સ્યુઅલ સ્પોર્સ આર એબ્સન્ટ બટ વેજીટેટિવ રિપ્રોડક્શન થાય છે બાય ધ પ્રોસેસ ઓફ ફ્રેગમેન્ટેશન. Asexual spores are absent. Asexual spores are absent. That means કે એની અંદર અલિંગી બીજાણુઓ જે છે એ જોવા મળતા નથી. તો બહુ સરસ. આપણે એની અંદર અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ સમજવાની જરૂર નથી. જ્યારે એસ્કોમાઇસિટીસ જૂથના મેમ્બર્સની અંદર આપણે જોયું હતું કે એની અંદર કોનિડિયોફોર બનતું હતું અને કોનિડિયા બનતા હતા, એક્ઝોજીનિયસ હતા. આની અંદર અલિંગી પ્રજનન થતું નથી, બટ વેજીટેટિવ પ્રોપેગેશન અથવા વેજીટેટિવ રિપ્રોડક્શન જે છે that will occur by fragmentation. ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડનની પ્રક્રિયાથી વાનસ્પતિક પ્રજનન થતું જોવા મળે છે. બટ લિંગી પ્રજનન જે છે એ થોડું ઇન્ટરેસ્ટિંગ પણ છે અને કોમ્પ્લિકેટેડ પણ છે. તો આવો સમજીએ કે લિંગી પ્રજનન અથવા તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે that will occur by somatogamy. આની અંદર પણ સોમેટોગેમી થાય છે એટલે કે અલગ અલગ જનીન પ્રકાર ધરાવતા, જુદા જુદા જનીન બંધારણ ધરાવતા, જેની અંદર રંગસૂત્રોની સંખ્યા સરખી છે પણ રંગસૂત્રો પરના જનીનો થોડા જુદા છે, એકબીજાથી લક્ષણો જુદા છે, એવા જુદા જુદા જનીન પ્રકાર ધરાવતા દૈહિક અથવા વાનસ્પતિક એટલે કે સોમેટિક અથવા વેજીટેટિવ હાઇફી જે છે એ એકબીજાની નજીક આવે છે. comes closer to each other. મતલબ કે આ દૈહિક અથવા વાનસ્પતિક જે હાઇફી અથવા કવક તંતુઓ છે એકબીજાની નજીક આવે છે, એ એકબીજા સાથે જોડાય છે અને જીવરસનું સંયુગ્મન થઈ ડાયકેરિયોન અવસ્થા બને છે અને ત્યાર પછી એની અંદર ક્લેમ્પ કનેક્શન નામની વિશેષ ઘટના બને છે જે બાકીની કોઈ ફૂગમાં જોવા મળતી નથી. તો આ બેસિડિયોમાઇસિટીસ જૂથના સભ્યોની અંદર લિંગી પ્રજનન જે છે એ બેસિડિયોસ્પોર્સના નિર્માણથી થાય છે. બેસિડિયોસ્પોર્સ જે છે એ વિશેષ પ્રકારના બીજાણુઓ છે કે જે બહિર્જાત છે, મતલબ કે બહારની સપાટી પર ઉપસી આવતા બીજાણુઓ છે. તો બેસિડિયોમાઇસિટીસની અંદર લિંગી પ્રજનન સમજીએ તો આ એક એનો સોમેટિક હાઇફી અથવા તો સામાન્ય હાઇફી થઈ ગયો, દૈહિક કવક સૂત્ર અથવા કવક તંતુ, અને એની સામે બીજો જનીન બંધારણ, જુદું જનીન બંધારણ ધરાવતો આ બીજો એક કવક તંતુ અથવા કવક સૂત્ર છે. બંનેની અંદર n સંખ્યાના રંગસૂત્ર ધરાવતા કોષો છે અને આ બે અલગ અલગ હાઇફી માંથી ધારો કે એકને હું નર કહી દઉં અને એકને માદા કહી દઉં, તો આને હું પ્લસ સિમ્બોલ થી આપી દઉં ને આને માઇનસ કહી દઉં, તો જે માઇનસ છે એ ફિમેલ અને પ્લસ છે એ મેલ. આ બંને વચ્ચે પ્લાઝ્મોગેમી થાય. they will come
ક્લોઝર ટુ ઈચ અધર, તેઓ બંને એકબીજાની નજીક આવે છે અને એકબીજાની નજીક ગોઠવાઈને એમનો જીવરસ જે છે એ એકબીજામાં મિશ્ર થવાની તૈયારી થશે. આ ઘટનાને આપણે કહીએ છીએ પ્લાઝ્મોગેમી. સો અહીંયા પ્લાઝ્મોગેમી થવાથી શું થશે? પ્લાઝ્મોગેમી થવાથી આ બ્લેક કલરનો હિસ્સો દોરું તો આ પ્લાઝ્મોગેમી થવાથી આ એક કોષ, આ બીજો કોષ અને આ એની સાથે મર્જ થયેલો એક કોષ અને આ એક સ્વતંત્ર કોષ. તો આની અંદર શું થયું કે આ બાજુ એક કોષ કેન્દ્ર આ કોષનું છે અને આ એક કોષ કેન્દ્ર બીજા કોષનું છે. સો n+n ની કન્ડિશન થાય છે અને એ ઘટના એટલે ડાયકેરિયોન, દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ બને છે અને આ તબક્કાને આપણે કહીશું પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી એટલે કે જીવરસનું સંયુગ્મન થયું અને અહીંયા બે કોષ કેન્દ્ર ધરાવતો કોષ જે છે એ કન્ડિશન એટલે ડાયકેરિયોન, ડાયકેરિયોટિક અથવા ડાયકેરિયોન કન્ડિશન કહેવામાં આવે છે. આ સામાન્ય વસ્તુ છે બધી ફૂગમાં કે અહીંયા સોમેટિક હાઇફી નજીક આવે છે, પણ ધારો કે હું એવું કહી દઉં કે આ એક નર છે અને એક માદા છે તો બંને વચ્ચે સંયુગ્મન થશે, જીવરસના સંયુગ્મનથી ડાયકેરિયોન બને છે. હવે પહેલામાં જેમ એસ્કોજીનિયસ હાઇફી બનતું હતું એમ આમાં એસ્કોજીનિયસ હાઇફીના બદલે એક વિશેષ રચના બનશે, પરંતુ એ પહેલા એ વસ્તુ સમજી લઈએ તો આ બ્લેક કલરનો સેલ અને અહીંયા હું દોરી દઉં છું આ બ્લુ કલરનો સેલ, રાઈટ, અને આ વચ્ચેનો સેલ રેડ કલરથી દોરી દઉં કે જેથી તમને હાઇલાઇટ થશે કે આ આપણો ડાયકેરિયોન ધરાવતો સેલ છે. હવે આની અંદર બે કોષ કેન્દ્ર પૈકીનું એક કોષ કેન્દ્ર આ સેલનું છે એટલે કે માઇનસ છે, ફિમેલનું છે, અને એક કોષ કેન્દ્ર જે છે એ મેલનું છે એટલે કે પ્લસ છે. થોડી વાર જેવું પ્લાઝ્મોગેમી થાય છે તરત જ પ્લાઝ્મોગેમી થયા પછી આ બંને કોષ કેન્દ્ર સમસૂત્રી ભાજન કરે છે એટલે કે there will be mitosis. સમભાજન થવાથી આ બંને કોષ કેન્દ્ર જે છે પોતાના જેવા નવા બીજા બે કોષ કેન્દ્ર તૈયાર કરે છે. સો ડાયકેરિયોનને બદલે આ કોષની અંદર તો કેટલા 4 કોષ કેન્દ્ર થઈ ગયા. હવે આ કોષ કેન્દ્રો જે છે એ બાજુના કોષની અંદર તેઓ મોકલે છે અને અહીંયા કઈ ઘટના બનશે એ સમજીએ તો ડાયકેરિયોનની કન્ડિશનની અંદર અહીંયા શું થશે કે ધારો કે હું તમે ઇઝીલી સમજી શકો એ માટે એવું લખી દઉં કે આ 4 કોષ કેન્દ્ર જે બને છે એ પૈકીનું આ બે કોષ કેન્દ્ર અહીંયા બન્યા અને આ બે કોષ કેન્દ્ર આમાં બન્યા તો ટોટલ 4 થઈ ગયા. હવે ક્લેમ્પ કનેક્શન સમજીએ કે આ કોષ જે છે અને એની બાજુનો આ કોષ છે એની વચ્ચે એક ક્લેમ્પ જેવી રચના બનશે. કેમ ક્લેમ્પ બને છે? ખરેખર આ જે મેં દોરેલા અહીંયા સેપ્ટમ દોરેલું છે ને આ સેપ્ટમ પેલું ડોલિયોપોર અથવા ડોલીપોર સેપ્ટમ છે. સો ધીસ ઇઝ અવર ડોલીપોર સેપ્ટમ. આ પેલું જે પેરેન્થોઝોમ ધરાવતું સેપ્ટમ છે એને આપણે ડોલીપોર સેપ્ટમ કહીએ છીએ. ડોલીપોરની અંદર બનતું પોર અથવા છિદ્ર સૂક્ષ્મ હોય છે. સિમિલરલી અહીંયા પણ એક ડોલીપોર ધરાવતું સેપ્ટમ છે. આ સેપ્ટમનું છિદ્ર કોષરસને જવા દે છે પણ કોષ કેન્દ્રને જવા દેતું નથી. એટલે ક્લેમ્પની મદદથી આ જે કોષ કેન્દ્ર જે છે એ આમાંથી માઇગ્રેટ થઈને અહીંયા આવે છે. સો અગેન અહીંયા એક કોષ કેન્દ્ર બાજુમાં જતું રહ્યું. સિમિલરલી અહીંયા પણ એવું જ થશે કે અહીંયા ફરી પાછો એક ક્લેમ્પ બને છે અને એ ક્લેમ્પની હેલ્પથી આ જે માદાનું કોષ કેન્દ્ર હતું એ માઇગ્રેટ થઈને અહીંયા આવી જાય છે. સો આ જે માઇસિલિયમ બન્યો અથવા તો આ જે કોષ છે એ પણ ડિપ્લોઇડ બની ગયો. તો ટોટલ 3 સેલ્સ જે છે હું એ દોરી દઉં તો હવે આ માઇસિલિયમ જે છે ડાયકેરિયોન બની ગયો. મતલબ કે ઈચ સેલ કમ્પ્રાઇઝિસ 2 ન્યુક્લિયસ. બધા જ કોષોની અંદર 2 ન્યુક્લિયસ જે છે એ જોવા મળે છે ને બસ પછી આની અંદર એ પાછી સેમ કન્ડિશન કે એકવાર ડાયકેરિયોન થયું ફરીથી માઇટોસિસ થઈને આમાંથી પણ 4 બનશે, ફરી પાછા ક્લેમ્પ બનશે, ફરી પાછું એ પ્રોસેસ આગળ વધતી જશે. તો આ રીતે ક્લેમ્પ કનેક્શનની પ્રોસેસથી આ જે કોષ કેન્દ્રો છે એની પ્રોપર વહેંચણી થાય છે અને એ થવાનું રીઝન કે આ ડોલીપોર સેપ્ટમ છે એ કોષ કેન્દ્રને પસાર થવા દેતું નથી. ઓકે, સો આ રીતે ડાયકેરિયોનિક નવું માઇસિલિયમ બને છે and this mycelium is known as
secondary mycelium, or we can say dikaryotic or dikaryotic mycelium. પ્રાથમિક જે માઇસિલિયમ હતા એ તો એક એક કોષ કેન્દ્ર ધરાવતા હતા, મોનોકેરિયોટિક હતા, જ્યારે બીજું માઇસિલિયમ, બીજું કવકજાળ એવું બને છે કે જેની અંદર બે બે કોષ કેન્દ્ર છે. હવે આ માઇસિલિયમ ઉપર, આ માઇસિલિયમના કોઈક કોષ ઉપર, એમ તો ખરેખર તો બધા પર જ થશે, પણ હું એકને ઝૂમ કરું છું કે તેના ઉપર એક બેસિડિયમ બને છે, અને આ બેસિડિયમ બનતું હોવાના લીધે જ આનું નામ બેસિડિયોમાઇસિટીસ છે. સો આ બેસિડિયમ નામની રચનાની અંદર આ બંને કોષ કેન્દ્ર જે છે એ દાખલ થઈ જાય છે, અને along with nucleus there will be also the movement of cytoplasm. સાયટોપ્લાઝમ પણ આની અંદર માઇગ્રેટ કરે છે. હવે આ માઇસિલિયમ માંથી આની અંદર, આને આપણે કહીશું બેસિડિયમ. બેસિડિયમની અંદર બંને કોષ કેન્દ્ર આવી ગયા, અને એનસીઈઆરટીમાં લાઈન લખેલી છે કે કેરિયોગેમી અને મિયોસિસની પ્રોસેસ બેસિડિયમમાં થાય છે. સો કેરિયોગેમી અને મિયોસિસ એટલે કે અર્ધીકરણ અને કોષ કેન્દ્રનું સંયુગ્મન જે છે એ આની અંદર એટલે કે બેસિડિયમની અંદર થતું જોવા મળે છે. તો આ બેસિડિયમ જે છે એની અંદર કેરિયોગેમી થઈ અને આ N+N હતું એ મટીને કાર્યોગેમી અથવા કેરિયોગેમી એટલે કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાથી આ ડિપ્લોઇડ ન્યુક્લિયસ ધરાવતો બેસિડિયમ બને છે. અને બસ પછી આની અંદરનો સેલ જે છે એ સીધી વસ્તુ છે કે આની અંદર બેસિડિયમ અંદર ડાયકેરિયોનમાંથી કેરિયોગેમી થઈને ડિપ્લોઇડ અથવા દ્વિકીય ન્યુક્લિયસ કોષ કેન્દ્ર બની ગયું. આ દ્વિકીય કોષ કેન્દ્ર બનવાની સાથે જ અહીંયા અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થવાથી આ જે બેસિડિયમ છે એની અંદર 4 બેસિડિયોસ્પોર્સ જે છે એ બને છે, અને 4 બેસિડિયોસ્પોર્સ જે છે એ કોષ રસના દબાણના કારણે આ 4 બેસિડિયોસ્પોર્સ જે છે એ આ રીતે ઉપરની તરફ આમ માઇગ્રેટ કરી અને બહારની તરફ આમ ઉપસી આવે છે, અને એટલે બેસિડિયોસ્પોર્સ જે છે એને એક્ઝોજીનિયસ સ્પોર્સ અથવા બહિર્જાત બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. સો બેસિડિયોસ્પોર્સ જે છે એ એક્ઝોજીનસ છે અથવા બહારની તરફ ઉપસી આવતા હોવાથી એને બહિર્જાત બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને બસ પછી તેઓ આનાથી છૂટા પડે છે, અને આ બેસિડિયોસ્પોર્સ જે છે એ છૂટા પડી અને યોગ્ય પરિસ્થિતિમાં તેઓ અંકુરણ પામે છે. આ હેપ્લોઇડ છે એટલે કે એકકીય છે, તેઓ અંકુરણથી ફરીથી પાછા આવા મોનોકેરિયોટિક અથવા તો દૈહિક અથવા વેજીટેટિવ હાઇફી જે છે એ બનાવે છે જર્મિનેશનથી. તો આ રીતેનું લિંગી ચક્ર જે છે એ પૂરું થાય છે. 2 પ્રકારના હાઇફી છે. આ હતું એનું પ્રાઇમરી અથવા પ્રાથમિક હાઇફી હતું, કવકસૂત્ર હતું, અને પછી ડાયકેરિયોન બન્યું ત્યારે દ્વિતીયક અથવા સેકન્ડરી હાઇફી બને છે. પ્લાઝ્મોગેમી થયા પછી કેરિયોગેમી તરત નથી થતી, વાર લાગે છે, અને ડોલિપોર સેપ્ટમ અથવા તો ડોમ શેપના સેપ્ટમના લીધે આની અંદરથી કોષ કેન્દ્ર જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. ડાયકેરિયોન બન્યા પછી સંભાજન થયું અને એક્સ્ટ્રા જે ન્યુક્લિયસ હતા એ ક્લેમ્પ કનેક્શનથી રિમૂવ થતા ગયા, દૂર થતા ગયા. જરૂરી નથી કે બંને કોષની અંદર એક જ સાથે ક્લેમ્પ બને, વારાફરતી પણ બની શકે. સો આ રીતે બંને ડિરેક્શનની અંદર આ ક્લેમ્પ કનેક્શન આગળ વધતું જાય છે, અને ડાયકેરિયોનિક અથવા તો સેકન્ડરી માઇસિલિયમ પ્રિપેર થાય છે, જેમાં બેસિડિયમ બને છે, અને આ બંને કોષ કેન્દ્ર અને કોષરસ બેસિડિયમમાં દાખલ થાય પછી કેરિયોગેમી અને મિયોસિસ જે છે, કેરિયોગેમી અને મિયોસિસ એટલે કે અર્ધીકરણ જે છે એ બંને આ બેસિડિયમ નામની રચનામાં થાય છે. આમાં કોઈ વધારાના ફળકાય જે છે અથવા વધારાનું પેલું આસ્કોસ કાર્પ બનતું હતું એવું બેસિડિયો કાર્પ જે છે એ બહુ પ્રોમિનન્ટલી જોવા મળતું નથી. એક્ઝોજીનિયસ છે, જ્યારે એસ્કોસ્પોર્સ હતા એ એન્ડોજીનસ હતા, અને આ બહિર્જાત બીજાણુઓ ફરીથી અંકુરિત થઈ નવું જીવન ચક્ર શરૂ કરે છે. સો આ થઈ ગયું બેસિડિયોમાઇસિટીસ. અને હવે બેસિડિયોમાઇસિટીસના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ આપણે લખીએ. બેસિડિયોમાઇસિટીસના અગત્યના ઉદાહરણની વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ છે કે પક્સિનિયા. પુસિનિયા અથવા પક્સિનિયા જે છે
પક્સિનિયા નામની ફૂગ જે છે એ રસ્ટ ક્રિએટ કરતી ફૂગ છે, રસ્ટ ફંજાઈ છે. ગેરુ નામનો રોગ જે છે ઘઉંની અંદર સર્જે છે. અને આ પક્સિનિયાની અંદર 3 સ્પીસીસ છે. આ જાતિ છે, સોરી આ પ્રજાતિ છે, આની 3 જાતિ છે. સો પક્સિનિયા જીનસની 3 સ્પીસીસ છે. પક્સિનિયા ગ્રામિનીસ, પક્સિનિયા ગ્રામિનીઝ નામની જાતિ જે છે એ ઘઉંની અંદર બ્લેક રસ્ટ ક્રિએટ કરે છે. બ્લેક રસ્ટ અથવા આપણે એવું કહીએ કે સ્ટેમ રસ્ટ. પ્રકાંડની અંદર ગેરુ નામની બીમારી સર્જે છે. અને પક્સિનિયા ગ્રેમિનિસ જેવું જ એક્ઝામ્પલ છે પક્સિનિયા રેકોન્ડિટા. પક્સિનિયા રેકોન્ડિટા જે છે ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બ્રાઉન રસ્ટ, બદામી રંગનો ગેરુ સર્જે છે. અને એ લીફ રસ્ટ તરીકે, એટલે કે પર્ણને સડવાની ક્રિયા, પર્ણ જે છે એના પર બદામી રંગના ડાઘા થઈને પાવડરી પદાર્થ જે છે એ મુક્ત થાય છે. સો બ્રાઉન રસ્ટ માટે પક્સિનિયા રેકોન્ડિટા અને પક્સિનિયા સ્ટ્રાઇફોમી અથવા સ્ટ્રીફોર્મીસ, પક્સિનિયા સ્ટ્રીફોર્મીસ અથવા સ્ટ્રાઇફોર્મીસ જે છે that will create the yellow rust of wheat. આ 3 જે રસ્ટ છે એ લીફ, સ્ટેમ અને સ્ટ્રાઇપ અથવા રૂટ જેવી રચનાઓ પરના છે. તો બ્લેક, બ્રાઉન અને યલો રસ્ટ, આ 3 રસ્ટ જે છે વ્હીટની અંદર એટલે કે ઘઉંની અંદર જોવા મળે છે. તો પક્સિનિયા જે છે એ રસ્ટ અથવા તો ગેરુ સર્જતી, બીમારી સર્જતી એક બેસિડિયોમાઇસિટીસ જાતિની ફૂગ છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ તો બેસિડિયોમાઇસિટીસની અંદર બ્રેકેટ ફંજાઈ અથવા બ્રેકેટ ફૂગ જે છે એને શેલ્ફ ફંજાઈ પણ કહેવામાં આવે છે. બીકોઝ એના જે ફળકાઈ અથવા ફ્રૂટિંગ બોડીઝ જે છે, ફળકાઈ અથવા ફ્રૂટિંગ બોડીઝ જે છે, these fruiting bodies are bracket like structures. બ્રેકેટ જેવા એના ફળકાઈ બનતા હોવાથી એને બ્રેકેટ ફંજાઈ કહેવામાં આવે છે. અને બ્રેકેટ ફંજાઈનું એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે પોલીપોરસ. પોલીપોરસ જે છે એ બ્રેકેટ ફૂગનું ઉદાહરણ છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો પફ બોલ્સ જે છે એ પફ બોલ્સની અંદર ઘણા બધા ઉદાહરણ છે. સામાન્ય રીતે પફ બોલ્સ જે છે they are saprophytic, એટલે કે તેઓ મૃતોપજીવી છે, સડતા પદાર્થોમાંથી તેઓ પોષણ પ્રાપ્ત કરે છે. અને પફ બોલ્સ પૈકીનું અગત્યનું ઉદાહરણ છે ક્લેવેટિયા. ક્લેવેશિયા અથવા ક્લેવેટિયા જે છે, ક્લેવેટિયા નામની ફૂગમાંથી ક્લેવેટિન નામની એન્ટી કેન્સર દવા બને છે. સો આ બહુ અગત્યની ફૂગ છે પફ બોલ્સ, અને એનું ઉદાહરણ છે ક્લેવેટિયા. ક્લેવેટિયા નામની ફૂગમાંથી ક્લેવેટિયા નામની જે ફૂગ છે એમાંથી ક્લેવેટિન નામનું એન્ટી કેન્સર મેડિસિન મળે છે. આ ક્લેવેટિન એક મેડિસિન છે અને આ મેડિસિન કઈ બીમારી માટે છે? સો ધીસ મેડિસિન ઇઝ યુઝફુલ in the treatment of cancer. So it is anti-cancer medicine. So Paccinia graminis, Recondita and Stryphomis થી રસ્ટ થાય છે બ્લેક, બ્રાઉન અને યલો. બ્રેકેટ ફંજાઈમાં પોરસ જે છે એના ફ્રૂટિંગ બોડી બ્રેકેટ શેપના છે. અને પફ બોલ્સની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે ક્લેવેટિયા, જેમાંથી ક્લેવેટિન નામનું એન્ટી કેન્સર ડ્રગ જે છે એ આપણે મેળવીએ છીએ. અને ત્યાર પછી આગળ એક્ઝામ્પલ લખીએ તો પફ બોલ્સ અને બ્રેકેટ ફંજાઈ થઈ ગઈ. મુખ્ય ઘટકો પૈકીનું મશરૂમ નામનું ઘટક જે છે એ હજુ બાકી છે. અને એની અંદર આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ્સ જોઈએ તો ચોથું એક્ઝામ્પલ છે ધ મશરૂમ્સ. મશરૂમ્સની બહુ બધી વેરાયટી છે. કેટલીક એડિબલ ફંજાઈની વાત કરીએ તો એડિબલ અથવા મોસ્ટ ડેલિશિયસ મશરૂમ, સૌથી સ્વાદિષ્ટ મશરૂમ કે જે આપણને મનુષ્ય ખૂબ જ પ્રિફર કરે છે ખાવાનું, તો એ મોસ્ટ ડેલિશિયસ જે મશરૂમ છે that is અગેરિકસ અથવા એગેરિકસ બાયસ્પોરસ. એગેરિકસ બાયસ્પોરસ જે છે, 22 વર્ષ એવું નથી બોલવાનું ભોજપુરીમાં, 22 બરસ નથી, આ બાયસ્પોરસ છે. સો અગેરિકસ બાયસ્પોરસ જે છે એ મોસ્ટ ડેલિશિયસ
અગેરિકસનું અથવા તો મશરૂમનું ઉદાહરણ છે. જેવી રીતે ખૂબ ઉપયોગી અને એકદમ ડેલિશિયસ ફૂગ છે, એવી જ રીતે ખૂબ જ પોઈઝનસ અથવા તો વિષારી ફૂગ પણ છે. સો મોસ્ટ પોઈઝનસ ફંજાઈ, મોસ્ટ પોઈઝનસ મશરૂમ ઓવર ધી વર્લ્ડ, વિશ્વની સૌથી વધારે ઝેરીલી ફૂગ હોય, સૌથી વધારે ઝેરી મશરૂમ કોઈ હોય તો મોસ્ટ પોઈઝનસ મશરૂમ ઓફ ધી વર્લ્ડ ઇઝ એમન્જિયા અથવા એમોન્શિયા મસ્કોઇડ્સ. મસ્કોઇડ્સ જાતિની એમન્જિયા અથવા એમોન્શિયા મસ્કોઇડ્સ જે છે, they are the most poisonous mushrooms over the world. અને ત્યાર પછી આપણે પાંચમું ઉદાહરણ લઈએ તો અગેરિકસ જે છે એ એક જાતની મશરૂમ જ છે. સામાન્ય અગેરિકસ એટલે આપણે જેને બિલાડીનો ટોપ કહીએ છીએ, એ બિલાડીનો ટોપ જે છે ઇટ ઇઝ કોમનલી નોન એઝ, એને સામાન્ય રીતે ગીલ ફંજાઈ કહેવામાં આવે છે. લો કર લો બાત. ગીલ ફંજાઈ કેમ કીધી? ગિલ્સ એટલે શું? ગિલ્સ એટલે ચાલો જોઈ, માછલીઓ જેનાથી શ્વસન કરે છે એની ગિલ્સ જેવી રચના. આ ક્લબ ફંજાઈની અંદર અગેરિકસ જે છે એનો આ આપણે આવું ઉપરનો ભાગ દોરીએ તો આ જે રચના છે એની અંદર અહીંયા ગિલ્સ જેવી રચનાઓ બને છે અને એનો ડાયકેરિયોનિક સત્તા છે અથવા તો દ્વિકોષ કેન્દ્રીય એનો હાઇફી ધરાવતો એક વિસ્તાર છે ને એમાંથી પછી બીજાણુઓ મુક્ત થાય તો એ ગિલ ફંજાઈ પણ કહેવાય છે. અને અહીંયા સૂર્યના કિરણો જેવો અપિયરન્સ હોવાથી અગેરિકસને રે ફંજાઈ તરીકે અને બેસિડિયોમાઇસિટિસ જૂથને રે ફંજાઈ પણ કહી શકાય છે. ઓકે, અને ત્યાર પછી સ્મટ ફંજાઈ, રસ્ટ તો થઈ ગયા પણ સ્મટ ફંજાઈની વાત કરીએ, અંગારીઓ નામની બીમારી કરતી ફૂગની વાત કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઇઝ યુસ્ટિલાગો. યુસ્ટિલેગો અથવા યુસ્ટિલાગો ન્યુડા અથવા યુસ્ટિલાગો ટ્રિટિકી. યુસ્ટિલેગો ન્યુડા ઓર યુસ્ટિલેગો ટ્રિટિકી is common smut causing fungi. સ્મટ એટલે કે ઘઉંની અંદર અંગારીઓ નામની બીમારી કરતી એક ફૂગ છે. So it is responsible for loose smut of wheat. ઘઉંની અંદર સ્મટ અથવા લૂઝ સ્મટ શિથિલ અંગારીઓ કરતી બીમારી કરતી એક ફૂગ એટલે યુસ્ટિલેગો ન્યુડા અથવા યુસ્ટિલેગો ટ્રિટિકી. સો આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ થઈ ગયા જેમાંની કેટલીક ફૂગ જે છે રસ્ટ ક્રિએટ કરતી હતી, જેમ કે પક્સિનિયા ગ્રામિનિસ, પક્સિનિયા સ્ટ્રાઇફોર્મિસ, પક્સિનિયા આપણે કીધું રેકન્ડિટા. આ બધી વેરાયટીઝ જે છે એ રસ્ટ એટલે કે ગેરું કરે છે અને યુસ્ટિલાગો ન્યુડા અને યુસ્ટિલાગો ટ્રિટિકી જે છે એ ઘઉંની અંદર અંગારીઓ. સો ઘઉંની અંદર ગેરું અને અંગારીઓ નામની બીમારી કરવા માટેનું જવાબદાર જૂથ એટલે બેસિડિયોમાઇસિટિસ. એને કોમનલી આપણે ક્લબ ફંજાઈ પણ કહીએ છીએ કારણ કે એનો જે અપિયરન્સ છે એ ક્લબ શેપનો હોય છે એના મેમ્બર્સનો, એ રીઝનથી એને ક્લબ ફંજાઈ કહેવાય છે. અને આની અંદર ક્લેમ્પ કનેક્શન અને બે ટાઈપના જે હાઇફી જોવા મળે છે અથવા બે પ્રકારના સુકાઈ માઇસિલિયમ જે છે પ્રાઇમરી અને સેકન્ડરી એ આ જ જૂથમાં જોવા મળે છે. બીજો એક અગત્યનો પ્રશ્ન એ પણ પૂછાય, એવું ફૂગનું જૂથ દર્શાવો કે જેમાં અલિંગી પ્રજનન થતું નથી, ફક્ત લિંગી પ્રજનન જ છે. તો એ એક્ઝામ્પલ બેસિડિયોમાઇસિટિસ છે. હા, એમાં અલિંગી નથી પણ વાનસ્પતિક પ્રજનન થાય છે. કઈ પદ્ધતિથી થાય? ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન પદ્ધતિથી તેઓ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. સો નેક્સ્ટ પાર્ટમાં આપણે ફંગસ ઇમ્પરફેક્ટિવ પર ડિસ્કશન કરીશું.